આગળ વાત કરીશું બોટાદની તો ગઢડા નગરપાલિકાના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર ઉપર જીવલેણ હુમલો થયો છે। રમેશભાઈ હમીરભાઈ રાઠોડ ઉપર ગંભીર પ્રકારે હુમલો કરવામાં આવ્યો। 3 થી 4 શખ્સોએ લોખંડની પાઇપના ઘા મારીને હુમલો કર્યો છે। 3 થી 4 શખ્સોએ રમેશભાઈના બંને પગ ઉપર હુમલો કર્યો। અગાઉની જૂની દાજ રાખીને હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। રમેશભાઈને સારવાર હેઠળ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। ગઢડા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ મહેશ રાઠોડ। મારા કાકા છે એટલે જૂની અદાવત હતી। આ કના ચાવડાના આની પહેલા કના કરી હતી એના છોકરાએ તરી જૂની હાથમાં રાખી મારા કાકાના હાથ પગ ભાંગી નાખ્યા છે। એકલા હાલી જતા મોઢે બાંધીને આવ્યા હતા। 3-4 જણા હતા। બહારથી હુમલો કરો લોખંડના પાઇપ ને સરિયું લઈને આવ્યા હતા અને એક શરીરના લોખંડના પાઇપ માર્યા છે, હાથ ભાંગી નાખ્યો છે, મૂઢમાર માર્યું છે અને એની હારે બીજા દાદા હતા એને પણ માર્યા છે। 4 જણા ભાગી ગયા છે। જૂની અદાવત એટ્રોસિટીની ફરિયાદ કરી હતી। એ જૂની અદાવતમાં દાઢમાં રાખી અત્યારે ઈડીને આ ઘા કાઢ્યો 3-4 જણાએ। રમેશભાઈ રાઠોડ। હું હાલવા ગયો તો ને એટલે એનાથી આયરના 3 છોકરા છે। કન્ના ચાવડાનો છોકરો કરીને છે। એ હાલવા ગયો તો એટલે એને સીધો રિવરફ્રન્ટ ઉપર ઓલી જે ડિવાઈડર છે ઉપર બેઠા હતા। આવીને સીધા હાલ્યા તો પગ ઉપર પાઇપ ફૂટ્યો એટલે પગ ભાંગી ગયો હતો। પછી બીજા 2 છોકરા છે 3 થી 4 વ્યક્તિ હતા અજાણ્યા। એક છોકરાને તો ઓળખું છું કન્ના ચાવડાને। 2 પગ પકડી અને એક માથામાં મારવાની કોશિશ કરી। માથામાં હાથ રાખ્યો એટલે હાથે વાગી ગયું અને પગે વાગ્યો જ 2 ભાંગી નાખ્યો। કારણમાં પેલા આમાં એની ઉપર એના કના ચાવડા ઉપર એટ્રોસિટી લગાડેલી હતી એટલે એના છોકરાએ દાવતથી 3 થી 4 માણસો હતા। પાઇપ હતા ધોકા સ્ટીલના પગે 2 પગમાં અને હાથે માથામાં હતી મારવામાં।